નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, જો તમે પણ સારા શેરની શોધમાં હોવ અને સારું વળતર મેળવવા માંગતા હો તો આ વિડીયોને પૂરેપૂરો જોજો, કેમ કે બ્રોકરેજ હાઉસ HSBC એ રિપોર્ટ બહાર પાડ્યો છે અને એમાં બે એવા શેર જણાવ્યા જે 70% સુધી રિટર્ન આપી શકે છે. તો આ કયા બે શેર છે, ટાર્ગેટ અને સ્ટોપ લોસ બ્રોકરેજે શું જણાવ્યું, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. વાત કરીએ મિત્રો, બ્રોકરેજ ફર્મ HSBC એશિયાના એવા બે શેરોની ઓળખ કરી છે જેને ફોરગેટન જેમ્સ માને છે. બ્રોકરેજનું કહેવું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI સંબંધિત શેરોમાં તેજીની વચ્ચે બજારનું ફોકસ કેટલાક પસંદીદા નામ ઉપર વધારે જતું રહ્યું છે. એવામાં મજબૂત બ્રાન્ડ, સારી માર્કેટ પોઝિશન અને ટકાઉ ગ્રોથ ક્ષમતાવાળી ક્વોલિટી કંપનીઓમાં રોકાણથી નજરથી દૂર થઈ શકે છે. મંગળવાર 19 મેના રોજ એશિયા સ્ટ્રેટેજી નોટ એટલે કે એશિયા ફોરગેટન જેમ્સમાં ભારતની બે કંપનીઓ ગોદરેજ પ્રોપર્ટીઝ અને PB ફિનટેકનો સામેલ કરવામાં આવી છે. બ્રોકરેજ પ્રમાણે આ શેરોમાં AI ટ્રેડથી લગભગ વેલ્યુ મળી શકે છે. એટલે કે ગોદરેજ પ્રોપર્ટીઝ અને PB ફિનટેક ના શેરમાં બ્રોકરેજે AI ટ્રેડથી અલગ વેલ્યુ મળી શકે છે એવું જણાવ્યું છે. HSBC નું માનવું છે કે પ્રીમિયમ હાઉસિંગની માંગ નિયર ટર્મ માર્ક્રો વીકનેસની ઘણી હદ સુધી અલગ વધારે રેસિલેન્ટ રહી શકે છે. બ્રોકરેજે કહ્યું કે ગોદરેજ પ્રોપર્ટીઝના ફ્યુચર પ્રોજેક્ટ્સ પર એગ્રેસિવ ફોકસ તેને માર્કેટ શેર ગેઇન માટે સારી સ્થિતિમાં રાખે છે. મજબૂત ડિલિવરી, કંપની પ્રોફિટેબિલિટી અને કોલેક્શન અને કેશ ફ્લોમાં સુધારાની આશા છે. પછી ગોદરેજ પ્રોપર્ટીઝ પર HSBC શું સલાહ આપે છે એ પણ જોઈએ આપણે. HSBC અનુસાર ગોદરેજ પ્રોપર્ટીઝને પેન ઇન્ડિયા પ્રેઝન્સ, મજબૂત બેલેન્સ શીટ, બ્રાન્ડ સ્ટ્રેન્થ અને મોટા પ્રોજેક્ટ સોર્સ અને વેચવાની એક્ઝિક્યુશન કેપેબિલિટીઝનો ફાયદો મળે છે. બ્રોકરેજે કહ્યું કે લિસ્ટેડ રિયલ એસ્ટેટ ડેવલપર્સ પર રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ સાયકલના પીક પર હોવાની ચિંતાથી અસર પડી છે, પરંતુ પ્રીમિયમ હાઉસિંગ સેગમેન્ટમાં માંગ હજુ પણ મજબૂત છે. તો વાત કરીએ મિત્રો, બ્રોકરેજના પ્રમાણે ગોદરેજ પ્રોપર્ટીઝના શેર તેના જૂન 2026ના NVA એસ્ટિમેટ મુકાબલે 14% ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યા છે. બ્રોકરેજે ગોદરેજ પ્રોપર્ટીઝના શેર ઉપર ₹29 ટાર્ગેટ આપ્યો છે, જે વર્તમાન સ્તરેથી લગભગ 70% અપસાઇડ પોટેન્શિયલ દેખાય છે. HSBC કેટલાક જોખમ પણ ગણાવ્યામાં પ્રોજેક્ટ એડિશન્સ, ધીમી ઝડપ, મોંઘા ભાવ પર નવું લેન્ડ એક્વાઇઝિશન કરવું, વધતી કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી, પ્રોજેક્ટ કમ્પ્લીશનમાં વિલંબ અને કોસ્ટ એસ્કેલેશન સામેલ છે. એટલે કે ગોદરેજ પ્રોપર્ટીઝના શેરમાં ₹29નો ટાર્ગેટ બ્રોકરેજ હાઉસ HSBC એ આપ્યો છે. પછી PB ફિનટેકના શેર ઉપર બ્રોકરેજ હાઉસ શું સલાહ આપે છે એ જોઈએ આપણે. તો PB ફિનટેકને લઈને બ્રોકરેજે કહ્યું કે ભારતની સૌથી મોટી ઓનલાઈન ઇન્સ્યોરન્સ માર્કેટપ્લેસ પોલિસી બજારનું સંચાલન આ કંપની કરે છે. ભારતમાં ફાઇનાન્શિયલ પ્રોડક્ટની ઓછી પેનેટ્રેશનનો ફાયદો ઉઠાવવા માટે આ સારી સ્થિતિમાં છે. બ્રોકરેજ અનુસાર PB ફિનટેકને સ્ટ્રોંગ ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ હાંસિલ અને કંપની બ્રોડર ઇન્ડસ્ટ્રીની તુલનામાં 3 થી 4 ગણી ઝડપી સ્કેલ કરી રહી છે. HSBCનું માનવું છે કે કમિશન ચેન્જ, એક્વાઇઝિશન લીડ અને એક્સપેન્શન એન્ડ AI ડિસ્ટ્રીબ્યુશન સંબંધિત ચિંતાઓ જરૂરિયાતથી વધારે મોટી બતાવવામાં આવી રહી છે. HSBCએ કહ્યું કે ટર્મ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ જેવા પ્રોટેક્શન પ્રોડક્ટ્સમાં PB ફિનટેકની મજબૂત હાજરી, જે કંપનીના માર્કેટ શેર 20%થી વધારે છે, આ કારણથી ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી માટે એક મહત્વની ડિસ્ટ્રીબ્યુશન ચેનલ બનેલી છે. બ્રોકરેજના પ્રમાણે ઇન્સ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશનમાં હજુ પણ પુશ લીડ મોડલ છે અને કન્સલ્ટેશન માટે ફિઝિકલી એન્ગેજમેન્ટની મહત્વતા જળવાઈ રહેશે. એટલા માટે AIની અસર મર્યાદિત દેખાય છે. HSBCએ કહ્યું કે PB ફિનટેક અંડર રાઇટિંગ, રિસ્ક મેનેજમેન્ટ અને એડવાઇઝરી સર્વિસને સારી બનાવવા માટે પહેલાથી જ AI મશીન લર્નિંગ ટૂલ્સનો ઉપયોગ કરી રહી છે. HSBCએ PB ફિનટેક પર ₹21નો ટાર્ગેટ આપ્યો છે, જે વર્તમાન સ્તરે તે 30%ની અપસાઇડ દર્શાવે છે. PB ફિનટેક માટેના મુખ્ય જોખમો જોઈએ તો કમિશન સ્ટ્રક્ચરમાં ફેરફાર, ચૂકવણીમાં વિલંબ, ક્લેઓપેક પ્રોવિઝન્સ, નવી ઇન્ટિએક્ટિવ સ્કેલ અથવા નવી ઇનએક્ટિવ સ્કેલ્સ અથવા નફાકારક બનાવવામાં નિષ્ફળતા, પ્રાઇવેટ પિયર્સ અથવા પબ્લિક માર્કેટપ્લેસ તરફથી સખત સ્પર્ધા અને મુખ્ય મેનેજમેન્ટ કર્મચારીઓનું નુકસાન સામેલ છે. રિપોર્ટ પ્રમાણે PB ફિનટેકના શેર સોમવારે સવારે 11 વાગ્યા સુધી 4%ની તેજી સાથે ₹1818.60 ઉપર ટ્રેડ થઈ રહ્યા હતા.
છેલ્લા મહિનામાં શેરમાં 12% વધુની તેજી આવી છે અને કુલ મળી HSBC માને છે કે AI સંબંધિત શેરોમાં તેજી વચ્ચે રોકાણકારોએ ગોદરેજ પ્રોપર્ટીઝ અને પીવી ફિનટેક જેવા ક્વોલિટી સ્ટોક ઉપર નજર રાખવી જોઈએ, જેઓ તેનાથી મજબૂત બિઝનેસ મોડલ અને ગ્રોથ પ્રોસ્પેક્ટને કારણે મજબૂત ઉછાળાની સંભાવના છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ગોદરેજ પ્રોપર્ટીઝ અને પીવી ફિનટેકના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ HSBC ગોદરેજ પ્રોપર્ટીઝમાં 2900 રૂપિયા અને પીવી ફિનટેકમાં 2100 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દીજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.